વેલકમ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે અચળ બળ દ્વારા, અચળ બળ એટલે કે જે બળ બદલાય નહીં એના બળ દ્વારા થતું આપણે કાર્ય મેળવીએ। કાર્ય કોઈ પદાર્થ ઉપર કરવું હોય તો હંમેશા એના ઉપર શું લગાડવું પડે? બળ લગાડવું પડે અને એનું સ્થાનાંતર કરવું પડે। પણ ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ કાર્યનો મતલબ શું થાય એ આ ટોપિકમાં આપણે પૂરી રીતે સમજશું। તો પહેલાં તો આપણે કાર્યનું સૂત્ર લખીએ કે ભાઈ કાર્ય કઈ રીતે થાય। તો માનો કે આ કોઈ એક પદાર્થ છે, આ પદાર્થનું દળ m છે અને પદાર્થને આપણે અચળ બળ F લગાડીએ છીએ અને આ બળ દ્વારા આ એક કોઈ સપાટી છે એના ઉપર એ પદાર્થ પડેલો છે અને સપાટી છે એ ઘર્ષણવાળી સપાટી છે, ઘર્ષણ રહિત સપાટી છે નહીં, ખાસ ધ્યાન આપજો। અને એના દ્વારા આપણે આ પદાર્થનું d જેટલું સ્થાનાંતર કર્યું। માનો કે આ જે અંતર છે, સ્થાનાંતર છે એ d જેટલું છે। તો કાર્ય બરાબર શું થાય? તો કાર્યને આપણે સિમ્બોલ w રાખીએ, કેમ કે કાર્યને ઇંગ્લિશમાં આપણે શું કહીએ? વર્ક કહીએ। તો કાર્ય w બરાબર શું થાય? તો કે બળ ગુણ્યા શું થાય? સ્થાનાંતર। તો આપેલ પદાર્થ ઉપર થતું કાર્ય એટલે શું? તો કે એના દ્વારા લાગતું બળ, એના ઉપર લાગતું બળ અને એને જે એ બળ દ્વારા જે સ્થાનાંતર થાય એ બેના ગુણાકારને શું કહેશું આપણે? કાર્ય। તો કાર્ય બરાબર શું થાય? તો કે બળ ગુણ્યા સ્થાનાંતર। તો એનો મતલબ એ થાય કે જો પદાર્થ ઉપર બળ લગાડતા જો એનું સ્થાનાંતર થયું તો કાર્ય થયું કહેવાય, બરાબર। તો વાંચવું છે કોઈ પ્રકારનું ટૂંકમાં કાર્ય નથી ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ, કેમ કે વાંચવું એમાં કોઈ પ્રકારનું સ્થાનાંતર છે નહીં। તો ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ કાર્ય થવું એટલે શું? તો કે સતત બળ દ્વારા સ્થાનાંતર થવું, તો જ ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ કાર્ય થયું કહેવાય। કાર્ય થવું ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ કાર્યનો મતલબ શું થાય? કે ભાઈ સતત બળ દ્વારા શું થવું જોઈએ? સ્થાનાંતર થવું જોઈએ, તો જ કાર્ય થયું કહેવાય। બાકી તમે દાખલે કે વાંચન કરો તો એક પ્રકારનું માનસિક કાર્ય કહી શકો, પણ ભૌતિક જ્ઞાન દ્રષ્ટિએ કોઈ કાર્ય થયું કહેવાય નહીં, ભલે એમાં ઉર્જા વપરાય। એક ખાસ વસ્તુ નોટ કરજો, કાર્ય થવું એટલો મતલબ એવો નહીં કે ઉર્જા વપરાય એટલે કાર્ય થાય જ। ઉર્જા વપરાય અને કાર્ય ના પણ થાય। હું સપોઝ કે આ બોર્ડને બળ લગાડું છું, જો અત્યારે મારામાં ઉર્જા વપરાય છે પણ કોઈ સ્થાનાંતર બોર્ડનું થાય છે? તો કે નહીં, માટે કોઈ ટૂંકમાં કાર્ય થયું કહેવાય? તો કે ના કહેવાય। તો એક વસ્તુ ખાસ નોટ કરવાની થાય કે ભાઈ કાર્ય ટૂંકમાં ઉર્જા વાપરો અને કાર્ય થવું જ એ જરૂરી નથી। ભૌતિક જ્ઞાન દ્રષ્ટિએ શું છે કે ભાઈ કોઈ પદાર્થ ઉપર તમે બળ લગાડો અને જો એ સતત બળ દ્વારા શું થતું હોય? સ્થાનાંતર થતું હોય તો ભૌતિક જ્ઞાન દ્રષ્ટિએ કાર્ય થયું કહેવાય, બાકી કાર્ય થયું કહેવાય નહીં। આપણે આગળ પણ ઘણા બધા મુદ્દાઓ જોશું કે કાર્ય ક્યારેક થયું કહેવાય અને ના થયું કહેવાય। પહેલાં આપણે કાર્યનું એક સૂત્ર જોયું કે કાર્ય w બરાબર શું થાય? બળ ગુણ્યા સ્થાનાંતર। ઓકે, અને આ બળ છે ધ્યાન આપજો, અચળ બળ છે। હવે આ રીતનું હોય, આ પદાર્થ છે એનું દળ m છે, બળ આ રીતે લગાડવામાં આવે છે, જે સ્થાનાંતર છે એની સાથે કેટલો ખૂણો બનાવે? બળ થીટા ખૂણો બનાવે અને એના દ્વારા આપણે એ પદાર્થનું d જેટલું સ્થાનાંતર કર્યું। તો આ છે બળ, એના બે ઘટક થાય। એનો આ જે સમસિદ્ધિત ઘટક થાય નજીકનો ઘટક એ આપણે ખ્યાલ છે F cos થીટા થાય અને આ બળનો લંબ ઘટક થાય શું થાય? F sin થીટા થાય। તો F sin થીટાને કારણે કોઈ સ્થાનાંતર થાય નહીં, જે પણ આ સ્થાનાંતર થયું છે એ કોને કારણે થયું? F cos થીટાને કારણે। તો આના માટે તમે કાર્યનું સૂત્ર લખો તો કાર્ય w બરાબર અહીંયા બળ લાગ્યું એ વાસ્તવમાં ક્યું લાગ્યું? F cos થીટા લાગ્યું ગુણ્યા સ્થાનાંતર કેટલું થયું? d। માટે w બરાબર શું લખી શકો? આ રીતે પણ લખી શકાય, F d cos થીટા। તો જ્યારે બળ છે એ સ્થાનાંતરની દિશામાં ન હોય અને સ્થાનાંતર સાથે કેટલો ખૂણો બનાવે? થીટા ખૂણો બનાવે, ત્યારે કાર્યનું સૂત્ર જનરલ રીતે આ લખી શકો, F d cos થીટા। અને એ સૂત્ર તમે અહીંયા પણ લાગુ પાડી શકો। અહીંયા તમે જોઈ શકો કે બળ અને સ્થાનાંતર એક જ દિશામાં છે, એટલે કે એની વચ્ચેનો ખૂણો થીટા બરાબર કેવો છે? 0। તો અહીંયા w બરાબર તમે લખો F d cos 0, તો આપણે ખબર છે cos 0 કેટલા થાય? 1। તો સેમ સૂત્ર જે આ છે એ આપણે આવડી ગયું। તો તમે ટૂંકમાં કાર્યનું જનરલ સૂત્ર આ લઈ શકો, આ નહીં, કે આ કેસ ક્યારે લઈ શકાય? જ્યારે બળ અને સ્થાનાંતર કેવી દિશામાં હોય? એક જ દિશામાં, એટલે કે થીટા 0 હોય તો। બાકી જો બળ અને આ સ્થાનાંતરની દિશા છે એની વચ્ચેનો ખૂણો થીટા હોય તો કાર્યનું સૂત્ર w બરાબર શું થાય? F d cos થીટા, જ્યાં થીટા બરાબર શું છે?
તો કે થીટા એ બળ એફ અને સ્થાનાંતર ડી વચ્ચેનો શું છે? ખૂણો છે. હવે આપણે આગળ જ અદિશ ગુણાકાર ભણી ગયા કે ભાઈ એફ ડી કોશીટા હોય તો એને કઈ રીતે લખી શકાય? તો કે આ રીતે લખી શકાય, ડબલ્યુ બરાબર, જો થીટા કોશીટાને આપણે દૂર કરીએ તો એને સદિશ સ્વરૂપે આ રીતે પણ લખી શકાય, એફ સદિશ ડોટ ડી સદિશ. તો ડોટ દૂર કરો તો આપણે ખ્યાલ છે શું આવશે? એફ ડી કોસ થીટા. તો કાર્યનું સૂત્ર લખવા માટે આપણે એનો કયો ગુણાકાર લેવો પડે? ડોટ ગુણાકાર, કેમ કે કાર્ય કેવી રાશિ છે? અદિશ રાશિ છે. તમે ડબલ્યુ બરાબર આ રીતે ક્યારેય ન લખી શકો, એફ ક્રોસ ડી. કે આ બેનો ગુણાકાર કરો તો મળતું પરિણામ એમાં કેવું આવે? સદિશ આવે. જ્યારે કાર્ય કેવું છે? અદિશ છે. માટે એની વચ્ચે હંમેશા કયો ગુણાકાર આવશે? ડોટ ગુણાકાર જ આવશે. અને એ પ્રમાણે આપણે આ કોસ થીટા પણ આપણે મળ્યું છે. તો આ રીતે કાર્યનું જનરલ સૂત્ર શું થશે? ડબલ્યુ બરાબર એફ ડી કોસ થીટા. હવે લખી લો, આગળ વધીએ આના ઉપરથી. હવે ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ કાર્ય ક્યારે થાય અને ક્યારે ન થાય એની આપણે ચર્ચા કરીએ. થોડી ઘણી તો મેં હિન્ટ તમને આગળ આપી હતી, પણ આપણે ઘણા અલગ અલગ મુદ્દાઓ જોઈએ જેમાં કાર્ય કેમાં થશે અને કેમાં નહીં એ આપણે જોઈએ. પછી આપણે એક એના કન્ક્લુઝન સ્વરૂપે મુદ્દા પણ બહાર પાડશું. તો માનો કે તમે 150 કિલોનું કોઈ દાખલા કે કોઈ દળ છે અને માનો કે એમાં કોઈ તમે 30 સેકન્ડ સુધી, બુકમાં ઉદાહરણ આપ્યું, 30 સેકન્ડ સુધી તમે એને ઉઠાવો છો આ રીતે. કેટલી સેકન્ડ સુધી? 30 સેકન્ડ સુધી તમારી એનર્જી એમાં વપરાશે. તો ઉર્જા તમારી વપરાણી, તો એનો મતલબ એવો નથી કે કાર્ય થયું હશે, કે અહીંયા આ પદાર્થનું કોઈ પ્રકારનું સ્થાનાંતર થતું નથી. તો ભૌતિક જ્ઞાનની દ્રષ્ટિએ સ્થાનાંતર ન થતું હોય, ભલે તમારે બળ લગાડવું પડ્યું છે, બળ જેટલું તમારે mg બળ લાગે એટલું જ તમારે ઉપર બળ f લાગે, પણ કોઈ સ્થાનાંતર થતું નથી. અહીંયા સ્થાનાંતર ન થાય એટલે થતું કાર્ય કેવું થાય? 0. એટલે ભૌતિક જ્ઞાનની દ્રષ્ટિએ તમે 150 કિલોનો દાખલા કે કોઈ પદાર્થ છે એને 30 સેકન્ડ સુધી કે 1 કલાક સુધી કે 5 કલાક સુધી ઉપાડો, તમે થાકી જવાના છે, તમારી ઉર્જા વપરાશે, પણ કાર્ય કોઈ થશે નહીં. એનું મિનિંગ શા માટે? કે ભાઈ કોઈ એનું સ્થાનાંતર થયું નથી. ભૌતિક જ્ઞાનમાં દ્રષ્ટિએ મેં તમને કીધું એમ સતત બળ દ્વારા શું થવું જોઈએ? પદાર્થનું સ્થાનાંતર થવું જોઈએ, તો જ એ કાર્ય થયું કહેવાય. સેકન્ડ મુદ્દો જોઈએ આપણે કે ભાઈ કોઈ આ પદાર્થ છે, ધ્યાન આપજો, આ ઘર્ષણ રહિત સપાટી છે. ઘર્ષણ રહિત સપાટી છે એમાં શરૂઆતમાં તમે બળ લગાડી દો તો ઘર્ષણ રહિત સપાટી છે એટલે આરામથી એનું શું થાય? વિધાઉટ એની ફોર્સ શું થાય? સ્થાનાંતર થાય. તમે કીધું કે ભાઈ સ્થાનાંતર થાય તો કાર્ય થાય, પણ સતત બળ દ્વારા સ્થાનાંતર થવું જોઈએ. મુદ્દો મેં કીધો, ધ્યાન આપજો, સતત બળ દ્વારા કાર્ય થવું જોઈએ. હવે ઘર્ષણ રહિત સપાટી હોય તો તમે એક વખત પુશ કરી દો તો જડત્વને કારણે શું થાય? એનું સ્થાનાંતર થાય. એમાં કોઈ પ્રકારનું તમારી ઉર્જા પછી વપરાશે નહીં. તો ઘર્ષણ રહિત સપાટી ઉપર જો સ્થાનાંતર થતું હોય તો પણ કાર્ય કેવું થાય? 0. શા માટે કાર્ય 0 થાય? અહીંયા કે અહીંયા સતત બળ દ્વારા સ્થાનાંતર નથી થતું. સ્થાનાંતર થવું જોઈએ એ વાત બરોબર છે, પણ સતત બળ દ્વારા સ્થાનાંતર થવું જોઈએ. જો ઘર્ષણ રહિત સપાટી હોય તો એક વખત તમે એને બળ લગાડી દો તો એની રીતે શું થાય? સ્થાનાંતર થાય. તો એ કિસ્સામાં કાર્ય થાય નહીં. તો ઘર્ષણ રહિત સપાટી ઉપર સ્થાનાંતર થતું હોય તો ભૌતિકના દ્રષ્ટિએ કાર્ય થયું કહેવાય નહીં. તો આ સેકન્ડ પોઈન્ટ છે. ઓકે, થર્ડ પોઈન્ટ જોઈએ આપણે. આ બધા મુદ્દા છે તમારે નોટ કરવાના છે વ્યવસ્થિત. માનો કે કોઈ એક વ્યક્તિ છે, માનો કે 10 કિલોનો જે પથ્થર છે માનો એ પોતે ઉપાડી અને 10 મીટરનું સ્થાનાંતર કરી અને એને મૂકે છે. કોઈ વ્યક્તિ છે, પથ્થરને ઉપાડી અને આ 10 મીટર જેટલું અંતર માનો કે એણે કર્યું, સ્થાનાંતર કર્યું, તો આ કિસ્સામાં કાર્ય કેટલું થયું? એમ તો આ કિસ્સામાં તમે જુઓ, જો સ્થાનાંતર કેટલું થયું અહીંયા માનો કે 10 મીટર, આ 10 કિલોનો પથ્થરને ઉપાડી અહીંયાથી ઉપાડી અને 10 મીટર દૂર એ મૂકે છે, એટલુંમાં સ્થાનાંતર 10 મીટર એ કરે છે. તો કાર્ય કેટલું થયું કે ભાઈ? તો કાર્ય W બરાબર FD શું થાય જનરલ કેસમાં? કોસ થીટા. હવે તમે અહીંયા વ્યક્તિને જો તો વ્યક્તિ બળ કેમ લગાડે છે? ધ્યાન આપજો.
અહીંયા વ્યક્તિ દ્વારા લાગતું બળ ઉપર તરફ છે, કેમ કે પથ્થરને તમારે ઉપાડવું હોય તો જેટલું બળ નીચે mg લાગે એટલું જ તમારે આમ બળ ઉપર લગાડવું પડે. એટલે અહીંયા વ્યક્તિ છે એ F બળ જેટલું લગાડે છે. F બરાબર શું લખી શકાય? mg લખી શકો, કે જેટલું બળ નીચે લાગે એટલું જ તમારે ઉપર બળ લગાડવું પડે. તો અહીંયા F કેટલું થાય? mg, પણ એની દિશા કઈ તરફ થાય? જો ઉપર તરફ થાય. અને સ્થાનાંતર આ રીતે થાય. તો સ્થાનાંતર અને ટૂંકમાં આ જે સ્થાનાંતર આ દિશામાં થયું, બળ આ તમે લગાડ્યું, તો એની વચ્ચેનો ખૂણો થીટા કેટલો થાય? 90 થાય. બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો કેટલો થાય? 90. તો આ કિસ્સામાં તમે કાર્ય મેળવો તો અહીં મૂકવાની જરૂર નથી, mg અને d ડાયરેક્ટ ટૂંકમાં cos 90 મૂકી દો, તો cos 90 કેટલો થાય? 0. તો આ કિસ્સામાં પણ થતું કાર્ય કેવું થાય? 0 થાય. તમે કોઈ કાર્ય કર્યું નથી. એટલે કે તમે જે બળ લગાડો છો એ અને સ્થાનાંતર બંને પરસ્પર કેવા છે? લંબ છે. તો આ કિસ્સામાં ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ કોઈ કાર્ય થયું નથી. ઇવન તમારી ઉર્જા વપરાય છે, પણ ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ આ કાર્ય થયું કહેવાય નહીં. તો કાર્યનો મતલબ ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ એકદમ સ્પષ્ટ છે, અને એ પ્રમાણે જ આગળની જે થિયરીઓ છે એને આપણે એ સેન્સ કરવાની થાય, કેમ કે એ સાથે એના કનેક્શનો થતા હોય. આ કાર્ય તમે અલગ રીતે બીજી રીતે કહી શકો, બરાબર, પણ ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ અહીં કોઈ કાર્ય થયું કહેવાય નહીં. કાર્ય માનો કે આ સન છે, સૂર્ય, અને પૃથ્વી આપણી ટૂંકમાં સૂર્યની આસપાસ આપણે ખ્યાલ છે વર્તુળાકાર કક્ષા લઈ લો. વર્તુળાકાર કક્ષામાં શું કરે છે? માનો કે ભ્રમણ કરે છે. તો આ કિસ્સામાં થતું કાર્ય કેટલું? એમ હા, તમને એમ થાય કે એમને એમ તો ભ્રમણ નહીં થતું હોય, એમાં સ્થાનાંતર તો થાય જ છે. યસ, સ્થાનાંતર થાય છે. હવે એના માટે આપણે પહેલાં તો લઈએ કે ભાઈ આને અંદર તરફ કયું બળ લાગે? તો કે ગુરુત્વાકર્ષણ બળ લાગે. સૂર્ય અને પૃથ્વી વચ્ચે કયું બળ લાગે? ગુરુત્વાકર્ષણ બળ. અને એટલું જ બાહ્ય બળ બહાર તરફ ખબર છે આપણે, એની ત્રિજ્યા r લઈ લઈએ તો mv² પણ r, એને કેન્દ્ર ત્યાગી કઈ તરફ લાગે? બહાર તરફ. તો જેટલું બળ અંદર તરફ લાગે એટલું જ બહાર લાગે. એને જ કારણે આપણી પૃથ્વી છે એ સૂર્યની આસપાસ આ રીતે ચક્કર મારે છે. હવે આ કિસ્સામાં તમે કાર્ય કયો તો કાર્ય w બરાબર શું થાય? fd cos θ. હવે થીટા એટલે બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો. તો પૃથ્વી છે એ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતી હોય તો એની સ્થાનાંતરની દિશા કઈ તરફ થાય? એના સ્પર્શકની દિશામાં. ધ્યાન આપજો ખાસ, સ્થાનાંતરની દિશા કઈ તરફ થાય? સ્પર્શકની દિશામાં. તો અહીંયા ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય કરવું હોય તો fg લખજો. તો સ્થાનાંતર અને બળ વચ્ચેનો ખૂણો કેટલો થાય? 90 થાય આ કિસ્સામાં. એટલે કે સ્થાનાંતર હંમેશા સ્પર્શકની દિશામાં હોય, બળ અંદર તરફ લાગે છે, સ્થાનાંતર આમ થાય છે, તો એની વચ્ચેનો ખૂણો કેટલો થાય? 90. માટે તમે ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય એટલે wg લખી નાખું, fgd cos 90. cos 90 કેટલા થાય? 0. માટે કાર્ય કેટલું આવશે? 0. આમ ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય કેવું આવશે? 0. શા માટે? ભલે પૃથ્વી ભ્રમણ કરે છે, પણ ટૂંકમાં સ્થાનાંતર અને આ બળ છે એની વચ્ચેનો ખૂણો કેટલો છે? 90 છે. તો એના માટે થતું કાર્ય કેવું આવશે? 0. ઇવન આ બે વચ્ચેનો ખૂણો પણ 90 છે, કેન્દ્ર ત્યાગી બળ. તો કેન્દ્ર ત્યાગી બળ દ્વારા થતું કાર્ય પણ કેવું આવશે? 0 આવશે. તો જ્યારે કોઈ પણ પદાર્થ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતો હોય તો એ કિસ્સામાં પણ જે બળો લાગતા હોય અંદર તરફ અથવા તો બહાર તરફ, એ બંને બળો દ્વારા થતું કાર્ય કેવું આવશે? 0 આવશે. તો આપણે અલગ અલગ મેં તમને 4 કિસ્સા કીધા. કોઈ વ્યક્તિ છે, માનો કે કોઈ પદાર્થને અમુક સમય સુધી પકડી રાખે, એમાં થતું કાર્ય કેવું થાય? 0. પછી બીજા કિસ્સામાં શું જોયું આપણે કે ઘર્ષણ રહિત સપાટી હોય એમાં કોઈ પદાર્થનું સ્થાનાંતર કરો, એ કિસ્સામાં પણ થતું કાર્ય કેવું આવશે? 0. ત્યારબાદ થર્ડ કેસ કે ભાઈ કોઈ પદાર્થ, કોઈ વ્યક્તિ છે પદાર્થને ભલે સ્થાનાંતર કરે છે, ઉપાડી અહીંયાથી ઉપાડીને અહીંયા સુધી, તો એમાં કોઈ સતત બળ લાગ્યું નથી, કેમ કે બળ જે લાગ્યું છે એ સ્થાનાંતરને લંબ રૂપે લાગ્યું છે. તો વાસ્તવમાં જે સ્થાનાંતર થયું છે ને એ આ બળ દ્વારા નથી થયું. ખ્યાલ આવ્યો તમને? તો એ કિસ્સામાં પણ કાર્ય કેવું આવશે? 0 આવશે. અને ચોથો કિસ્સો મેં તમને એ કીધો કે જ્યારે કોઈ પદાર્થ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતો હોય ત્યારે જે અંદર તરફ બળ લાગતું હોય એ અને બહાર તરફ બળ લાગતું હોય એ, આ બંને બળો દ્વારા થતું કાર્ય કેવું આવશે? 0. શા માટે? કેમ કે બંને બળો અને આ સ્થાનાંતર એ પરસ્પર કેવા થાય? લંબ થાય. તો ભૌતિક જ્ઞાન દ્રષ્ટિએ કાર્યનો મતલબ છે આપણે સ્પષ્ટ રૂપે હવે લખી શકીએ કે ભાઈ ભૌતિક જ્ઞાન દ્રષ્ટિએ કાર્ય ત્યારે થયું કે ભાઈ લખીએ આપણે ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ
કાર્ય ત્યારે જ થયું કહેવાય જ્યારે સતત બળ દ્વારા શું થતું હોય પદાર્થનું સ્થાનાંતર થતું હોય તો જ એ ભૌતિકના દ્રષ્ટિએ શું થયું કહેવાય કાર્ય થયું કહેવાય તમે કોઈ પદાર્થ છે એનું સ્થાનાંતર કરો છો પણ સતત બળ દ્વારા શું થવું જોઈએ એનું સ્થાનાંતર થવું જોઈએ તો જ ભૌતિકના દ્રષ્ટિએ કાર્ય થયું કહેવાય બાકી આ મેં તમને અલગ અલગ કિસ્સા કીધા એ કોઈ પણ કિસ્સામાં કાર્ય થયું કહેવાય નહીં ઓકે આ ચારે ચાર મુદ્દા નોટ કરો ત્યારબાદ આ કન્ક્લુઝન તમે લખો પછી આપણે આગળ વધીએ હવે કાર્ય છે એ ધન પણ હોય ઋણ પણ હોય શૂન્ય પણ હોય એનો મતલબ શું થાય એ પણ આપણે જોશું ત્યારબાદ કાર્યના શું જોશું આપણે એકમો એનો સીજીએસ એકમ અને એમકેએસ એકમ બંને આપણે જોશું અને એના વચ્ચેનો રિલેશન પણ આપણે જોશું તો પહેલાં તો કાર્યનું આપણે સૂત્ર લખીએ કાર્યનું જનરલ સૂત્ર શું છે કાર્ય ડબલ્યુ બરાબર શું થાય એફ ડી કોસ થીટા જે એફ એટલે લાગતું બળ છે ડી એટલે એ બળ દ્વારા થતું સ્થાનાંતર છે અને થીટા એટલે બળ અને સ્થાનાંતર વચ્ચેનો શું છે ખૂણો જે આપણે ચર્ચા કરી ઓકે હવે આ પદાર્થ છે અહીંયા થીટા કેવો છે 0 થી માનીને અહીંયા સુધી હોય થીટા બરાબર ટૂંકમાં બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો કેટલો છે 0 થી 90 સુધી આપણે લઈએ એટલે કે 0 લેસ ધેન થીટા લેસ ધેન π/2 હોય થીટા કેટલો હોય 0 થી 90 ની વચ્ચે હોય તો કેટલું ચરણ થાય પહેલું અને પહેલા ચરણમાં કોસ કેવો હોય ધન હોય કોસ થીટા કેવો હશે ધન માટે કાર્ય ડબલ્યુ કેવું આવશે ધન આવશે તો કાર્ય ધન હોય એનો મતલબ શું થાય કે ભાઈ કાર્ય ધન મળે તો બળ અને સ્થાનાંતર એક જ દિશામાં થાય આપણે ટાઇટલ લખ્યું ને ભાઈ કે ધન કાર્ય હોય તો એનો મતલબ શું તો કાર્ય ધન ક્યારે મળે તમને કે જ્યારે બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો જો આમ બળ લગાડો અહીંયા બળ લગાડો થી અહીંયા સુધી 0 થી ક્યાં સુધી 90 સુધી કેટલામું ચરણ થાય પહેલું ચરણ અને પહેલા ચરણમાં કોસ થીટા આપણે ખબર છે કેવું હોય ધન હોય કોસ થીટા ધન હોય એટલે કાર્ય પણ કેવું આવશે ધન આવશે અને કાર્ય ધન હોય એનો મતલબ શું થાય કે બળ પણ આમ લાગ્યું છે અને સ્થાનાંતર પણ એ બાજુ થયું છે એનું તો જ્યારે પણ કાર્ય ધન આવે ત્યારે આપણે એક મગજમાં એક વસ્તુ ફિક્સ હોવી જોઈએ કે કાર્ય ધન હોય એનો મતલબ શું થાય કે જે બાજુ બળ લાગ્યું છે ને એ જ બાજુ શું થયું છે એનું સ્થાનાંતર થયું છે ઓકે હવે માનો કે બળ આમ લગાડો છો અને સ્થાનાંતર આમ થાય છે તમે કહેશો કે એ રીતે પોસિબલ છે યસ જ્યારે તમે સપોઝ કે કાર ચલાવતા હોય 100 ની સ્પીડમાં જતી હોય બ્રેક મારો તો બળ આમ પાછળ લાગે સ્થાનાંતર કેમ થાય આગળ થાય ઓકે તો આ કોઈ પદાર્થ છે બળ તમે આમ લગાડો સ્થાનાંતર આમ પણ થતું હોય તો અહીંયા થીટા જો 90 કરતાં કેવો છે વધારે છે તો થીટા છે એ 90 ને 180 ની વચ્ચે હોય કેમ કે બળ અહીંયા સુધી લગાડી શકો 90 થી લઈ અને ક્યાં સુધી 180 સુધી એટલે કે 90 એટલે કે π/2 લેસ ધેન થીટા લેસ ધેન π એટલે 180 તો તમારો ખૂણો છે એ 90 અને 180 ની વચ્ચે હોય તો આપણે ખબર છે કેટલામું ચરણ થાય બીજું ચરણ અને બીજા ચરણમાં ઓલ એસટીસી પ્રમાણે આપણે ખ્યાલ છે કોસ થીટા કેવો થાય ઋણ થાય બીજા ચરણમાં કોસ કેવો હોય ઋણ હોય માટે એફડી કોસ થીટા કરો તમે તો કોસ થીટા ઋણ એટલે કાર્ય પણ કેવું આવશે ડબલ્યુ ઋણ આવશે તો કાર્ય ઋણ આવે એનો મતલબ શું થાય કે ભાઈ બળ અને સ્થાનાંતર પરસ્પર કેવી દિશામાં હોય વિરુદ્ધ દિશામાં હોય જ્યારે પણ ટૂંકમાં કાર્ય છે તમારું ઋણ આવે તો ત્યારે ખાસ તમારે એ વસ્તુ મગજમાં સેન્સ રાખવાની છે કે ભાઈ સ્થાનાંતર આમ થાય છે બળ એને કઈ દિશામાં લાગે છે વિરુદ્ધ દિશામાં તો એના માટે કાર્ય કેવું આવશે ઋણ આવશે જ્યારે કોઈ કાર જતી હોય ને બ્રેક મારો તો બ્રેક જે લાગી છે ને એના દ્વારા થતું કાર્ય છે એ કેવું આવશે ઋણ આવશે એટલે કે સ્થાનાંતર આગળ થાય છે બળ કેવી તરફ લાગે છે પાછળ તરફ લાગે છે તો કાર્ય ધન હોય એનો મતલબ શું કે બળ અને સ્થાનાંતર એક જ દિશામાં થાય કાર્ય ઋણ હોય એનો મતલબ શું કે બળ અને સ્થાનાંતર પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય અને કાર્ય શૂન્ય એનો મતલબ એ થાય
કે કાં તો બળ ન લાગતું હોય કાં તો સ્થાનાંતર ના થતું હોય. તો કાર્ય શૂન્ય હોય તો એનો મતલબ એ થાય કે આપેલ પદાર્થનું સ્થાનાંતર થતું નથી અથવા તો એના ઉપર બળ નથી લાગતું. બંને કિસ્સામાં કાર્ય કેવું થઈ શકે? શૂન્ય. આ ઉપરાંત કાર્ય શૂન્ય ક્યારે થાય એ પણ આપણે જોયું. 4 મુદ્દા અલગ અલગ આપણે જોયા. એ કિસ્સાઓમાં પણ કાર્ય કેવું થાય? શૂન્ય. તો કાર્ય ધન હોય એનો મતલબ સમજી ગયા, ઋણ હોય એનો મતલબ સમજી ગયા, અને શૂન્ય હોય એના મતલબ તો 5-6 આપણે જોયા. બરાબર? ઓકે. તો હવે આપણે એનો એકમ અને CGS એકમ અને MKS એકમ બંને એકમો જોઈએ. ઓકે, આ લખી લ્યો. કાર્ય W બરાબર શું થાય? FD cos θ. હવે એકમની વાત કરીએ તો cos θ તો એકમ રહિત છે એટલે કાર્ય W બરાબર શું લખાય? FD. કાર્યનો બળનો એકમ શું છે? આપણે ખ્યાલ છે ન્યૂટન, અને સ્થાનાંતર એકમ શું છે? મીટર. તો કાર્યનો એકમ શું લખાય? ન્યૂટન ઇન્ટુ મીટર પણ લખી શકો તમે. કાર્યનો એકમ શું લખાય? બળનો એકમ ન્યૂટન, સ્થાનાંતરનો એકમ મીટર, એટલે કાર્યનો એકમ શું થાય? ન્યૂટન ઇન્ટુ મીટર. પણ આપણે જેમ્સ પ્રેસ્કોટ જૂલ, જેને વરાળ ઇંધણની શોધ કરી, એની યાદમાં કાર્યનો એકમ શું રાખીએ? જૂલ. અને એને આપણે કેપિટલ કેના વડે દર્શાવીએ? જે વડે. અથવા તો એને સ્મોલમાં લખવું હોય તો એને આપણે જેઓ યુએલ જૂલ પણ આ રીતે લખી શકીએ. એ આખું સ્મોલમાં લખવાનું છે. તો કાર્યનો જે MKS એકમ છે એ ન્યૂટન ઇન્ટુ મીટર પણ લખી શકો, અથવા તો આપણે જેમ્સ પ્રેસ્કોટ જૂલના વૈજ્ઞાનિકની યાદમાં કાર્યનો એકમ આપણે શું લેશું? જૂલ લેશું, જે એનો પ્રચલિત એકમ છે. અને આપણે સ્મોલમાં લખવું હોય તો જેઓ યુએલ આપણે લખી શકીએ. આ એનો કયો એકમ છે? જૂલ છે એ એનો MKS એકમ છે. ધ્યાન આપજો, કેમ કે ન્યૂટન ઇન્ટુ મીટર એ એનો કયો એકમ છે? MKS છે. તો જૂલ છે એ કાર્યનો કયો એકમ છે? MKS એકમ છે. ઓકે, હવે એનો CGS એકમ આપણે જોઈએ. તો કાર્ય W બરાબર આપણે ખ્યાલ છે FD થાય. બળનો CGS એકમ ખ્યાલ છે ડાયન છે, અને સ્થાનાંતરનો શું થાય? સેન્ટીમીટર. આ એકમ કયો થાય? CGS, ડાયન ઇન્ટુ સેન્ટીમીટર, જેને આપણે અર્ગ પણ બોલીએ. અર્ગ, જેને આપણે ERG સ્વરૂપે દર્શાવીએ છીએ. બરાબર? ERG, અર્ગ. તો કાર્યનો CGS એકમ છે ડાયન ઇન્ટુ સેન્ટીમીટર, જેને આપણે અર્ગ પણ બોલી શકીએ, જેને આપણે ERG તરીકે દર્શાવશું. હવે એની વચ્ચેનો આપણે સંબંધ જોઈએ કે ભાઈ 1 જૂલ બરાબર ખાલી જગ્યા અર્ગ એમ. તો એના માટે આપણે શું કરવું પડશે? 1 જૂલ બરાબર. આપણે પહેલાં તો જૂલને આપણે લખી શકીએ કે જૂલ એટલે શું થાય? તો જૂલ એટલે આપણે ખબર છે ન્યૂટન ઇન્ટુ મીટર થાય. તો 1 જૂલ બરાબર શું લખાય? 1 ન્યૂટન ઇન્ટુ મીટર. હવે ન્યૂટન એટલે પાછું જોવું પડે કે ન્યૂટન એટલે આપણે ખ્યાલ છે કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર થાય. કારણ કે ન્યૂટન એ બરાબર શું થાય? MA થાય. આપણે ખ્યાલ છે એમ એટલે કેજી, અને પ્રવેગ એટલે ખ્યાલ છે મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો ન્યૂટન, અને આપણે ન્યૂટન કહીએ ને, કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેરને જ આપણે શું કહીએ? ન્યૂટન. તો ન્યૂટન એટલે શું લખાય? કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ શું આવશે? આ મીટર. તો મીટર ગુણ્યા મીટર એટલે શું થઈ જાય? મીટરનો સ્ક્વેર. હવે કિલોગ્રામ છે એને ગ્રામમાં લેવા છે, કારણ કે CGS લખવું છે. તો 1 કિલો બરાબર કેટલા ગ્રામ થાય? 10⁻3. તો 1 કિલો બરાબર 10⁻3 ગ્રામમાં આવી ગયું. મીટરને સેન્ટીમીટરમાં 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર? 10⁻2 એટલે કે 100. એનો વર્ગ છે એટલે કેટલી થાય? 10⁻4 થાય. તો કિલોગ્રામ છે ગ્રામમાં આવી ગયું, મીટર છે એ સેન્ટીમીટર સ્ક્વેરમાં આવી ગયું. એટલે કે 1 મીટર બરાબર 10⁻2, એનો વર્ગ કેટલો થાય? 10⁻4. છેદમાં શું આવશે? સેકન્ડ સ્ક્વેરના સેકન્ડ સ્ક્વેર. તો આ CGSમાં આવી ગયું એટલે કેટલા થાય? 10⁻3 ને 4 7 ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર અપોન સેકન્ડ સ્ક્વેર, જેને જ આપણે શું કહીએ છીએ? આને જ આપણે અર્ગ બોલીએ છીએ, ERG. તો ટૂંકમાં 1 જૂલ બરાબર કેટલા થાય? 10⁻7 અર્ગ થાય. બરાબર? તો આ એની બંને એકમ વચ્ચેનો શું આવી ગયો? રિલેશન. જેવી રીતે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય, એવી રીતે 1 જૂલ જે MKSમાં છે એનું CGSમાં મૂલ્ય તમે લ્યો કેટલું થાય? 10⁻7. કેમ કે આ એકમ મોટો છે અને અર્ગ એકમ CGS કેવો છે? નાનો છે. તો આ રીતે કાર્ય ધનનો મતલબ સમજી ગયા, ઋણનો મતલબ સમજી ગયા, એકમો એના જોઈ લીધા CGS અને MKS, અને બંને વચ્ચેનો શું જોયું આપણે? રિલેશન. હવે આગળ વધીએ આપણે. હવે કાર્ય આધારિત આપણે બેઝિક સેન્સ MCQ જોઈએ કે ભાઈ કઈ રીતના પૂછાતી હોય.
માનો કે આ કોઈ પદાર્થ છે, પદાર્થનું દળ છે 5 કિલો છે અને એના ઉપર આ રીતે 50 ન્યૂટનનું બળ લગાડવામાં આવે છે અને 30ના ખૂણે લગાડવામાં આવે છે અને આ ઘર્ષણ વાળી સપાટી છે, ધ્યાન આપજો, ઘર્ષણ રહિત નથી પણ ઘર્ષણ વાળી સપાટી છે. તો આ જે બળ લગાડ્યું તમે બાહ્ય બળ, એના દ્વારા આ પદાર્થનું જે સ્થાનાંતર છે એ ડી બરાબર 20 મીટર થયું છે. તો તમને કહે કે આ કિસ્સામાં કાર્ય મેળવો. સ્થાનાંતર સાથે કેટલો ખૂણો બનાવે છે? 30ના ખૂણે એક સમસ્થિતિજ બળ લગાડવામાં આવે છે. તો એ બળ દ્વારા થતું કાર્ય મેળવો, ધ્યાન આપજો. સમસ્થિતિજ બળ દ્વારા થતું કાર્ય મેળવો અથવા તો આ જે બાહ્ય બળ છે એના દ્વારા થતું કાર્ય મેળવો. તો આપેલ બાહ્ય બળ દ્વારા થતું કાર્ય આપણે ખ્યાલ છે W બરાબર શું થાય? જે સ્થાનાંતર થાય છે એ કોને કારણે થાય? F cos θ ને કારણે. F sin θ ને કારણે કોઈ સ્થાનાંતર થતું નથી. આપણે કાર્યનું જનરલ સૂત્ર ખ્યાલ જ છે કે શું થાય? W બરાબર F d cos θ. હવે અહીંયા બળ કેટલું લાગે છે? 50. એના દ્વારા સ્થાનાંતર કેટલું થયું? 20 મીટર. અને બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો કેટલો છે? 30નો. તો આવશે cos 30. તો આવશે 1000 ગુણ્યા અહીંયા કેટલા આવશે? cos 30 એટલે ખ્યાલ છે √3/2 એટલે આવશે 500. એટલે 500 √3 કેલ્સીમાં તમે કરી નાખજો. 500 √3 કેમાં આવશે? જૂલમાં. તો આપેલ જે બાહ્ય બળ જે તમે લગાડ્યું સમસ્થિતિજ બાહ્ય બળ, ના સોરી સમસ્થિતિજ નથી, 30ના ખૂણે છે, તો એના દ્વારા થતું કાર્ય કેટલું છે? 500 √3 જૂલ. કેલ્સીમાં તમે કરી નાખજો. ઓકે, માનો કે નેક્સ્ટ લઈ લઈએ આપણે. કોઈ પદાર્થ છે એના ઉપર આ રીતે બળ લગાડવામાં આવે છે 3i કેરેટ - 4j કેરેટ વત્તા 7k કેરેટ. આ રીતે શું લગાડે છે? બળ લાગે છે એના ઉપર. અને એના દ્વારા સ્થાનાંતર છે એ આ રીતે થાય છે i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ 2k કેરેટ. આ રીતે શું થાય? એનું સ્થાનાંતર થાય. તમને કહે કે ભાઈ એના માટે થતું કાર્ય મેળવવું, આ બળ દ્વારા થતું કાર્ય મેળવવું. ધ્યાન આપજો, રકમ લખવાની છે. કોઈ એક પદાર્થ ઉપર લખજો F સદિશ બરાબર 3i કેરેટ માઇનસ 4j કેરેટ પ્લસ 7k કેરેટ. એકમ ખાસ લખવો પડે ન્યૂટન. આ પ્રમાણે શું લાગે છે? બળ લાગે છે. અને એ બળ દ્વારા લખજો i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ 2k કેરેટ મીટર જેટલું શું થાય છે? સ્થાનાંતર થાય છે. બધાની ક્લાસ વર્કની બુકમાં રકમ હોવી જોઈએ. તો આપેલ બળ દ્વારા થતું કાર્ય મેળવો. તો આપણે ખ્યાલ છે કાર્ય W બરાબર શું લખાય? સદિશના સ્વરૂપમાં F સદિશ ડોટ શું લખાય? D સદિશ. F સદિશ એટલે આપણે ખ્યાલ છે 3i કેરેટ માઇનસ 4j કેરેટ પ્લસ 7k કેરેટ ડોટ શું આવશે? i વત્તા 2j માઇનસ 2k. તો 3 આપણે ખબર છે x નો એટલે 3 ગુણ્યા 1 એટલે 3 માઇનસ 4 ગુણ્યા 2 એટલે માઇનસ 4 દુના 8 અને 7 ગુણ્યા માઇનસ 2 એટલે 7 દુ 14. તો કાર્ય ટૂંકમાં કેટલું આવશે? 3 માઇનસ 8 એટલે માઇનસ 5 અને માઇનસ કેટલા આવશે? 19 જૂલ. હવે કાર્ય તમારું ઋણ આવ્યું ને મતલબ તમારે સમજી જવાનું છે કે બળ અને સ્થાનાંતર પરસ્પર કેવા છે? વિરુદ્ધ છે. તો એ પણ આપણે ખાસ વસ્તુ નોટ કરવાની છે. તો આ રીતે તમે આરામથી અલગ અલગ પ્રકારની MCQ કરી શકો. આગળ લખી લ્યો. આ પૃથ્વી છે માનો. આ કોઈ દાખલા કે 10 કિલોનો એક પથ્થર છે. વ્યવસ્થિત રીતે સમજાવજો, એક કોન્સેપ્ટ પણ આપણે મેળવવાના છે અહીંયા. એક 10 કિલોનો પથ્થર છે. આ પથ્થરને તમે D બરાબર 20 મીટર ઊંચાઈએ લઈ જાઓ છો. કેટલી મીટરની ઊંચાઈએ? 20 મીટરની ઊંચાઈએ. ટૂંકમાં એનું સ્થાનાંતર કેટલું કર્યું તમે? 20 મીટર. ઓકે, તો હવે અહીંયા હું તમને બે ક્વેશ્ચન પૂછું. પહેલો ક્વેશ્ચન એ પૂછું કે આપેલ કિસ્સા માટે ગુરુત્વાકર્ષણ, ધ્યાન આપજો, બળ દ્વારા થતું કાર્ય મેળવો. પહેલું શું કીધું મેં? ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય મેળવો. હવે જ્યારે પથ્થરને તમે અહીંથી ઉપર લેતા જતા હોય તો જે પણ ટૂંકમાં ગુરુત્વાકર્ષણ બળ લાગે Fg
એ કઈ તરફ લાગે? નીચે તરફ લાગે. અને સ્થાનાંતર તમારું કઈ તરફ થાય છે? ઉપર તરફ. તો એની વચ્ચેનો ખૂણો થીટા કેટલો થાય? તો કે 180 એટલે કે પાઈ. તો પહેલાં તમારે સૂત્ર લખવાનું થાય કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય અને WG કહી દે બરાબર શું થાય? FG D cos પાઈ. કે FG અને D તમે જોઈ શકો FG નીચે D ઉપર એની વચ્ચેનો ખૂણો કેટલો છે? પાઈ છે. તો એના માટે ધ્યાન આપજો આપણે શું લખ્યું? ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય છે. તમે જે બળ લગાડો છો ને એના દ્વારા થતું કાર્ય નથી. તમે બળ લગાડો હોય બાહ્ય બળ લગાડ્યું કે ભાઈ એટલું જ નીચે ક્યું લખતું હોય? ગુરુત્વાકર્ષણ. એટલું જ તમારે ઉપર લગાડવું પડે. પણ અહીંયા ખાસ ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય છે. ઓકે તો FG એટલે ખબર છે mg થાય અને આ D cos પાઈ બરાબર કેટલા થાય? -1. તો તમે અહીંયા દળ કેટલું છે આપણી પાસે? 10 કિલો છે. G એટલે પણ 10 લઈ લો. ગુરુત્વ પ્રવેગ 9.8 ની જગ્યાએ 10 લઈ લઈએ આપણે. અને સ્થાનાંતર કેટલું થયું અહીંયા? 20 ગુણ્યા -1 એટલે એ કેટલું આવશે? તો કે 100 ગુણ્યા 20 એટલે કેટલું આવશે? 2000 જૂલ. તો આ કોના દ્વારા થતું કાર્ય આવ્યું? તો કે ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય આવ્યું. હવે તમને બીજો ક્વેશ્ચન એ પૂછે આમાં કે ભાઈ બાહ્ય બળ જે તમે લગાડ્યું છે બાહ્ય બળ દ્વારા થતું કાર્ય કેટલું? તો બાહ્ય બળ દ્વારા થતું કાર્ય મેળવવું હોય તો બાહ્ય બળ છે F કઈ તરફ લાગે છે? ઉપર તરફ લાગે છે. અને સ્થાનાંતર પણ કઈ તરફ થાય છે? ઉપર તરફ થાય છે. તો બાહ્ય બળ દ્વારા થતું કાર્ય લખીએ એને તો E એક્સટર્નલ લખીએ. W એક્સટર્નલ એટલે બાહ્ય બળ EX બરાબર શું થાય? FD cos 0. કારણ કે બાહ્ય બળ અને સ્થાનાંતર કઈ દિશામાં થાય? એક જ દિશામાં છે. હવે બાહ્ય બળ પણ કેટલું લગાડવું પડે તમારે? mg. કારણ કે જેટલું બળ નીચે લાગે એટલું જ તમારે ઉપર બળ લગાડવું પડે. તો F બરાબર શું લખાય? mg. D cos 0 બરાબર શું થાય? 1. m એટલે આપણે ખ્યાલ છે 10 કિલો આપ્યું. G એટલે ગુરુત્વ પ્રવેગ 10 અને D એટલે 20. તો અહીંયા કેટલું આવશે? +2000 જૂલ. તો ટૂંકમાં બાહ્ય બળ દ્વારા થતું કાર્ય કેટલું થાય? +2000 જૂલ. અને ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય કેટલું થાય? -2000 જૂલ. માઇનસ નિશાન એવું દર્શાવે કે બળ છે એ અને સ્થાનાંતર પરસ્પર કેવી દિશામાં? વિરુદ્ધ દિશામાં. અને અહીં પણ તમે જોઈ શકો પ્લસ કાર્ય છે એનો મતલબ એ થાય કે બળ અને સ્થાનાંતર એક જ દિશામાં. હવે તમને એમ કે ચોખ્ખું કાર્ય કેટલું? તો ચોખ્ખું કાર્ય ને જેને આપણે W નેટ વડે દર્શાવીએ. નેટ એટલે ચોખ્ખું કાર્ય. તો અહીં થતું ચોખ્ખું કાર્ય કેટલું? W નેટ બરાબર શું આવશે? તો કે ગુરુત્વ બાહ્ય બળ દ્વારા થતું કાર્ય WEX વત્તા ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય WG. તો આગળ આવ્યું આપણે +2000 જૂલ અને આગળ આવ્યું -2000. તો અહીંયા થતું ચોખ્ખું કાર્ય તમે કહો તો એ કેવું આવશે? 0 આવશે. ચોખ્ખું કાર્ય કેટલું આવશે? 0. કેમ કે જેટલું કાર્ય ટૂંકમાં ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થયું છે માઇનસ એટલું જ પ્લસ કાર્ય કોના દ્વારા થયું છે? બાહ્ય બળ જે તમારા દ્વારા લગાડ્યું છે એ. તો આ કિસ્સામાં તમે એમ કહો ભૌતિકના દ્રષ્ટિએ તમે એમ કહો કે આ કિસ્સામાં ચોખ્ખું કાર્ય કેટલું થયું કે ભાઈ? તો કે કોઈ કાર્ય ન થયું કે ભાઈ. જો ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય છે ઇવન તમારા જે બળ લગાડ્યું છે ને એના દ્વારા પણ કાર્ય થયું જ છે પણ ચોખ્ખું કાર્ય તમે કહો તો એ કેટલું આવશે? 0 આવશે. અથવા ચોખ્ખા બળ દ્વારા થતું કાર્ય પણ કેવું આવશે? 0 આવશે. તો આ પણ વસ્તુ સમજવી આપણા માટે જરૂરી છે. કારણ કે હવે જે નેક્સ્ટ ટોપિક આવશે કાર્ય ઉર્જા પ્રમેય તો એ પણ એના માટે પહેલાં ચોખ્ખું કાર્યનો મતલબ તમારે સમજવો પડશે. એટલે જ મેં તમને આ MCQ કરાવી છે કે ભાઈ ચોખ્ખા કાર્યનો મતલબ છે એ આપણે ખાસ સમજવાનો છે. તો આ એક પ્રકારની ટૂંકમાં સમજણ સાથે MCQ પણ થઈ ગયા અને ચોખ્ખા કાર્યનો તમે મતલબ પણ સમજ્યા. હવે નેક્સ્ટ પિરિયડમાં આપણે અહીંથી આગળ વધશું કાર્ય ઉર્જા પ્રમેય. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, હેવ અ નાઇસ ડે.